કોઈ આવશે નહીં લેવા તો આનો ચંદ્રગ્રહણ પહેલા 5મા મહિનામાં હું આ 23મી થઈ 25/12/2024 આ અસ્તિ મહારાજની તમે હોસ્પિટલમાં શું સેવા ખાલી કરો છો? 15 વર્ષ થયા ભાઈ, માનવ સેવા દઉં છું. હા. હસીનાબેન લાડકા, મોરબી સિવિલ. હા. અને આવા જે ગરીબ માણસો હોય ને કોઈ ન હોય એ લોકોનું કોઈ પણ જ્ઞાતિ હોય તો તમે જ બધાને આ સેવા આપી અને અહીંયા સ્મશાન યાત્રામાં લઈને આવો હોય? સ્મશાન યાત્રા એક નહીં પણ દરેક જાતનો મોરબી સિવિલ હોસ્પિટલમાં સવારના 10 થી અને 9 સુધી મારી હાજરી હોય છે સખત. શ્રી પંચમાં સહી કરવાની, કોઈ બાળક એક્સપાયર થઈ ગયું હોય તે કોઈ આવું બિનવારસી હોય તે કોઈ પાસે 5 રૂપિયા કેશ કઢાવવાના ન હોય ને કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો એને પણ અહીંયા લઈ આવવું. માનવ સેવામાં અગ્નિ સંસ્કાર દેવા માટે તે કોઈ એવી પરિસ્થિતિ થઈ જાય એની રાજકોટ લઈ જવાની તો રાજકોટ સુધી પણ હારે જાઓ. તે કોઈ ડીકમ્પોઝ બોડી હોય તેને રાજકોટ સુધીને પીએમ કરવા પણ હારવાર જાઓ. રાજકોટ રામનાથપરામાં પણ એને અગ્નિ સંસ્કાર અપાવી દઉં. અહીંયા મોરબીમાં પણ અપાવી દઉં. લીલાપર રોડ ઉપર અહીંયા સામા કાંઠે. એટલે હોસ્પિટલ તરફથી કે સરકાર તરફથી? સરકાર તરફથી ને ભાઈ હજી સુધી મને કોઈ ખપરના ગટકાની સલાહ નથી કરી. બરાબર છે. આ બધું ખર્ચ કેવી રીતે? આ બધો ખર્ચો તમે જ કરો છો? તમારી ખર્ચો એટલે મારા પોતાના ખર્ચે. કેવી રીતે? તે પોલીસ હારે રહું, શ્રી પંચમાં સહી કરું, કોર્ટના ધક્કા ખાવ, એક ખર્ચ એ આપે હું આ ખર્ચ કરી નાખું. એ તમને સરકાર તરફથી બિનવારસી હોય ને તો ઇલેક્ટ્રિકનો ખર્ચો નથી થતો અને નામજોગ હોય ને આધાર કાર્ડ વાળું તો એના અહીંયા આપણે જે તે લખાવવું પડે. અને બરાબર છે. એટલે સરકાર તરફથી કે ધારાસભ્ય તરફથી કે કોઈ તમને સબસિડી કે સહાય કે કાંઈ આવી મદદ કરતા હોય? હજી સુધી ને હું સરકારી આવાસમાં રહું છું, મારા ઘરના રિક્ષા હલાવે છે, મેં કઈ બનાવ્યું નથી, મારે કઈ આશા નથી રાખી, પણ કોઈ સરકારને હજી સુધી આશા નથી થઈ. અને હવે મારી એક માંગ છે તે નામજોગ હોય કે બિનવારસી હોય સ્મશાનમાં હે ને કોઈને ખર્ચ ના થવું જોઈએ. ભાઈ તમે એ બધે માંગણી કરો. કાંઈ વાંધો નહીં, અમે હે ને સરકારને ઉપર રજૂઆત કરશું અને ધારાસભ્યને પણ રજૂઆત કરશું. અને આવા કોઈ ગરીબ માણસો હોય તો અમારે આ બેન શું નામ? હસીનાબેન ને? હસીનાબેન તમે મોરબી સિવિલ ઓમ ગિનાતી તમે મોમેડિયન માનવ સેવામાં ટૂંકમાં મુસ્લિમ નથી આવતો, જાતિ ના ગિનાતી એ કાંઈ નહીં, પણ છતાંય આ તો અમે એવું પણ અમે તો તમને તમારી જાતિ પ્રમાણે અમે તમને ધન્યવાદ દેવા માગીએ છીએ કે ભાઈ જો આ મોમેડિયન જાતિના હોય છતાંય તમામ જાતિનો કોઈ જાતિ ભેદભાવ રાખતા ન હોય અને તમામ માણસોને અહીંયા સ્મશાન યાત્રામાં લઈ અને અહીંયા પોતે જો એકલા જ આ મેડમ અત્યારે આવ્યા